વહાલા હરિભક્તો, આજના સ્વામીશ્રીના દર્શન. અમારી આ જીગર સ્ટુડિયો ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. જય સ્વામિનારાયણ. આદિ કહેવાય. અનાદિ એટલે જેની શરૂઆત જ નથી, એ અનાદિ કહેવાય. મહારાજે વાત કરી, પાંચ તત્વ અનાદિ છે. પાંચ તત્વ અનાદિ. પાંચ તત્વ જીવ, ઈશ્વર, માયા, બ્રહ્મ અને પરબ્રહ્મ. આપણે કયું તત્વ છીએ? જીવ. તો આપણે ક્યારથી છે? 5-25 વર્ષ નહીં, આ એનિવર્સરી ઉજવે છે ને જન્મદિવસ ઉજવે છે, એ તો દેહનું છે. આપણે તો અનાદિના છે આ જીવ, અનાદિકાળથી. પણ શું છે? ભટકીએ છીએ. જન્મ એમાં પાર આવતો હોય. અને આ ભગવાને સંત મળ્યા તો બીજા કરોડો જન્મ લીધા હોય, પણ ભગવાન સંત મળ્યા એટલે બ્રેક વાગી ગઈ. જેવા અક્ષરધામમાં છે એવા અહીં છે એવા અક્ષરધામમાં છે. અક્ષરધામ અને આ અક્ષરધામ બધું એક જ છે. મારા અહીંયા છે, અક્ષરધામમાં છે, એનું એક સ્વરૂપ છે. એમાં કંઈ ફેર નથી. વોહી જો અક્ષરધામ હૈ વોહી દર્શન યહાં દે રહે, ફરક નહીં હૈ. મહારાજ શ્રીજીમાં ધામમાં છે અને આ સ્વરૂપ છે અહીંયા. બે એક જ છે, બે વાત ફેર નથી. તો અક્ષરધામમાં જે સ્વરૂપ છે એ મને મળ્યું છે અને એ જ અહીંયા છે. શાંત અને જ્યારે સ્માઇલ આપે તો એમ લાગે કે નિર્દોષ હૃદય પ્રગટ થયું છે. એક શબ્દ બોલે એનો વ્યાખ્યા અંગ્રેજીમાં ના આપી શકાય. લવ શબ્દ એનો પર્યાય નથી, પણ ગુજરાતીમાં કહીને હેત, એ બાપા પાસે પણ એવું જ હેત હતું અને મોહન સ્વામીજીના હૃદયમાં પણ એ જ હેત. ઓહો, તમે આવ્યા, જે પ્રેમથી કે બંને જણા, એ સૂચવે છે કે હૃદય બહુ પવિત્ર છે. You think normally of spiritual people as otherworldly, as disconnected. This was so connected. पूज्य महंत स्वामी महाराज तो अपनी केवल करुणामयी दृष्टि से ही, प्रेममयी दृष्टि से ही और अपने पावन स्पर्श से ही हम लोगों को इतनी ऊर्जा भर देते हैं, जिस कारण हम लोग अपने कार्य को करते हुए थकते नहीं, प्रसन्नता से इस कार्य को आगे करते रहते हैं. ગમે તેટલા તમે સાચા હશો, સારા હશો, સારા પ્રયત્ન કરતા હશો, પણ તમને પણ ખરાબ બોલનારા લોકો મળી જ આવશે. પ્રયત્ન કરવા છતાં પણ નિષ્ફળતા મળશે, ટીકા થશે, નાસીપાસ થઈ જવાશે, નિરુત્સાહ થઈ જવાશે, ડિપ્રેશન આવશે, ફ્રસ્ટ્રેશન આવશે, સુસાઇડ કમિટ કરવાના વિચારો આવી જશે. પણ યાદ રાખજો, દુનિયામાં તાળું બને છે એની સાથે જ ચાવી બની જાય છે. દરેક સમસ્યાનું સમાધાન હોય છે. એક ખોળો એવો રાખજો, એક ખભો એવો રાખજો કે ત્યાં જઈને તમે રડી શકો. એક હાથ એવો રાખજો જે તમને પકડીને આશ્વાસન આપી શકે. બે કાન એવા રાખજો જ્યાં તમે તમારા દુઃખની વાતો કરી શકો.
તો આવનારા કોઈ પણ વિઘ્નોમાં તમે ક્યારેય વિચલિત નહીં થાઓ. તમે સ્થિર રહી અને સુખેથી પરિવાર સાથે પ્રેમથી આપણે આપણા પરિવારજનો સાથે રહેવું છે, સંપીને રહેવું છે, મા બાપની સેવા કરવી છે, સંતાનોને જો આપણે 11 માળા કરતા હોઈએ કે 21 માળા કરતા હોઈએ કે 5 જ માળા કદાચ કરતા હોઈએ, પણ શરૂઆત એકથી કરીએ કે એક માળા એવી કરવી છે કે ભગવાન સિવાય, ગુરુની સ્મૃતિ સિવાય બીજો કોઈ વિચાર જ ના આવે. ત્યાંથી શરૂ કરીએ. એક માળા એવી થશે, પછી 1 માંથી 2 એવી કરીએ, 2 માંથી 5 એવી કરીએ, 5 માંથી 11 એવી કરીએ. એમ કરતા કરતા વધતું જશે. પણ ક્વોલિટીમાં થોડો સુધારો કરીએ. અને જેઓ પૂજા નથી જ કરતા, તો આપણે પૂજા કરવી જોઈએ. થોડો સમય ભગવાન માટે, ભક્તિ માટે કાઢવો જોઈએ. એટલા માટે જે કાંઈ આપ્યું છે એ કોણે આપ્યું છે? ભગવાને આપ્યું છે. 24 કલાક ભગવાને આપ્યા. એમાંથી આપણે 15-20 મિનિટ એમને પાછી પૂજા રૂપે આપવાની છે. ખાલી ભગવાનના ઉપકારોનો વિચાર કરીએ ને. ડરથી એટલે ડરવાનું કે ડર છે એ આપણી આંતરિક શક્તિઓને દબાવી દે છે. દરેક આત્મા, દરેક સોલ, સ્વામી વિવેકાનંદ કહેતા ઈચ સોલ ઇઝ પોટેન્શિયલી ડિવાઇન. આપણા અંતરમાં ભગવાને અનંત શક્તિ મૂકી છે. તો જેણે જેણે શક્તિ બહાર કાઢીને કેવા કામ કર્યા પૃથ્વી પર. ડર છે ને એ શક્તિઓને દબાવી દે છે. રાઈટ. તમે કદાચ વાઇલ્ડ લાઈફની કોઈ વિડીયોમાં જોયું હશે કે એક ચિત્તો ફરતો ફરતો કોઈ લાયન એટલે કે સિંહના બોરથી નજીક થયો. સિંહે જાણ્યું કે આ તો ચિત્તો મારા બચ્ચાને મારી નાખશે. સિંહ એની પાછળ દોડ્યો તો ચિત્તો દોડી જ ના શક્યો. અચ્છા. એને ડર આવી ગયો કે માય ગોડ, લાયન મારી પર અટેક કર્યો. તેમાં જોઈને તો હવે ખબર પડી ગઈ કે વ્યસન કરવું કેટલું હાનિકારક છે. એના પરથી મેં હવે જાણી લીધું કે મારે વ્યસન, હું જિંદગીમાં મારો વ્યસન નહીં કરીશ. ને મારા પપ્પા ઘરમાં વ્યસન કરે છે, હું એમને કરતો તાડીશ. એમને રોજના 100 રૂપિયા બગાડે છે, એમાંથી એમને મેં મુક્ત કરીશ એ મેં વિચાર્યું છે. અમને એવી વાત કહેવામાં આવી છે કે અમારે અમારી મા બાપની વાત માનવી જોઈએ. તેનાથી મને હવે થાય છે કે હું મા બાપને સામું પણ નહીં બોલીશ અને હું પોતે મા બાપની વાત પણ માનીશ. પહેલાં તો આ બાળનગરી અદ્ભુત, કેટલું સુંદર પ્રસ્તુતિ હતી. એમાં સૌથી સારો હતો તો આ પિંજર, કે આ આપણા નાના નાના કોમળ બાળકો અને આ યુવા પેઢી, એટલે કે આધુનિક જમાના, એટલે કે 21મી સદીની આ યુવા પેઢી માટે એકદમ આમ અદ્ભુત પ્રસ્તુતિ હતી. આ દરેક શો દ્વારા વિદ્યાર્થીઓની અંદર ઉત્તમ અને ઉચ્ચ પ્રકારના ચારિત્ર નિર્માણનું ખૂબ સરસ કાર્ય સ્વામિનારાયણ સંપ્રદાય, આ સંસ્થા કરી રહી છે. પછી જે વ્યસનની બાબતે, જેમાં છોકરાઓ અને છોકરીઓ એ જોતાની સાથે એટલા સરસ અનુભવ કરીએ કે એમણે જાતે કહ્યું કે હવેથી અમે અમારા મમ્મી પપ્પાને પણ આ વાત શીખવીશું. અને એ લોકોને ખુદની આંખોમાંથી પણ આંસુ પડી ગયા કે હા, આ વસ્તુ અમારે માટે ખરાબ છે. અને એ બધા વિચારો સાથે આજે એ લોકોએ આજે અનુભવ કર્યા.